નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, લેક્ચર નંબર 4 ની અંદર આપનું સ્વાગત છે. આજનો જે ટોપિક છે આપણે ભણવાના છીએ ડીએનએ નું સ્વયંજનન. અત્યાર સુધી આપણે ભણી ગયા કે જે કોઈ પણ જનીનિક દ્રવ્ય તરીકે વર્તતું હોય તો એ સ્વયંજનન પામવું જોઈએ. ઓકે, તો આ ચેપ્ટર નો મોસ્ટ આઈએમપી સવાલ 3 છે. એમાંથી પહેલો સ્વયંજનન, બીજું પ્રત્યાંકન અને ત્રીજું ભાષાંતરણ. નીટમાં પણ એમાંથી અઢળક એમસીક્યુ પૂછાય છે. બોર્ડ ને થિયરી ની અંદર આ 3 થિયરીમાંથી કોઈ પણ એક થિયરી 4 માર્ક્સ માટે ફાઇનલ. ઓકે, તો ડીએનએ નું સ્વયંજનન આજે આપણે જોઈશું. તમને ખ્યાલ છે કે કોણે ડીએનએ નું સંશોધન કર્યું? તો કે વોટસન અને ક્રિક. અને ત્યારબાદ કોણ હતું? તો કે મોરિસ વિલિયમ્સન. ઓકે, આ ત્રણેયને 1962 ની અંદર નોબેલ પ્રાઇઝ મળેલું. ક્યારે? 1962 ની અંદર. શા માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે? તો કે એવી કોઈ તમે શોધ કરો કે જે વિશ્વ શાંતિ અથવા તો વિશ્વના કલ્યાણ માટે અથવા તો આવનારી પેઢી માટે જે ઉપયોગી હોય, તો એવી કોઈ સંશોધન બદલ કે એવા કાર્ય બદલ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે, કે જે સૌથી મોટું અત્યારે પ્રાઇઝ મની છે. બરાબર? અને તમને એનાથી ઘણી બધી રિસ્પેક્ટ પણ મળે. 1962 ની અંદર કોને મળ્યું? તો કે વોટસન, ક્રિક, આ બંને સંશોધન કરેલું હતું. પરંતુ એ કોને મદદથી થયું? તો કે એક્સ-રે વિવર્તનને કારણે. અને તમને પણ ખ્યાલ છે એક્સ-રે વિવર્તન કોને કારણે મળ્યું હતું? તો એનું નામ હતું મોરિસ વિલ્કિન્સન. આ ત્રણેયને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ મળ્યું. હવે વોટસન અને ક્રિકનું એવું કેવું હતું કે ડીએનએ કેવું છે? બેવડી કુંતલાકાર રચના છે. કેવી છે? બેવડી કુંતલાકાર રચના. એટલે કે કંઈક આવું એની એક શૃંખલા આવી હશે તો બીજી શૃંખલા પણ કેવી હશે? એની ફરતે આમ વીંટળાયેલી. આવું કંઈક બેવડી કુંતલાકાર રચના છે. આવું કોનું કેવું હતું? વોટસન અને ક્રિકનું. અને એને એવું કીધું કે સ્વયંજનન પામે તો આ બંને શૃંખલા છૂટી પડે. સ્વયંજનન પામે તો બંને શૃંખલા કેવી પડે? છૂટી. એટલે કે આવી રીતે કંઈક. અને આ છૂટી પડી ગઈ તો આ છૂટી પડી ગયેલી શૃંખલા પાસે શું હશે? નાઇટ્રોજન બેઝ ક્રમાંક હશે. તો એના આધારે કોઈ નવી શૃંખલા બને. એટલા માટે આ એક શૃંખલા કેવી થઈ? પિતૃ શૃંખલા એ. અને આ એક કેવી શૃંખલા થઈ? પિતૃ શૃંખલા બી. એ અને બી. ઓકે, હવે કોઈ નવી શૃંખલા બનવાની છે તો કે એના પૂરક નાઇટ્રોજન બેઝ ક્રમાંક વાળી બનશે. ચલો, નાઇટ્રોજન બેઝ ક્રમાંક વાળી બને તો આવી રીતે કોઈક એની પૂરક શૃંખલા બને છે. પછી એ વીંટળાશે. આપણે અહીંયા છૂટું દર્શાવીએ છીએ. અને અહીંયા પણ કોઈ બને છે. તો આ જે શૃંખલા અથવા તો ડીએનએ ની જે શૃંખલા છે એ કઈ બની? બાળ શૃંખલા બી. અને આ શૃંખલા કઈ બની ગઈ? બાળ શૃંખલા એ. એટલે કે શું થયું? ડીએનએ નું એક જે ડીએનએ હતું એમાંથી સરખી નકલ ધરાવતા બે ડીએનએ બની ગયા. અને કોને કારણે બની ગયા? પોતાની રીતે જ બની ગયા. એટલા માટે એને શું કીધું? સ્વયંજનન. આવું થાય છે. તો આ પૈકી જે પિતૃ શૃંખલા છે એ કોના તરીકે ઓળખાશે? ટેમ્પલેટ શૃંખલા તરીકે. કેવી? ટેમ્પલેટ શૃંખલા. શા માટે એને ટેમ્પલેટ કીધું? તો કે એના પાસે જ માહિતી છે કે નવી જે શૃંખલા આવવાની છે એમાં નાઇટ્રોજન બેઝ નો ક્રમ કયો હશે. જેમ કે આની પાસે A T T A A C G G C આવો કોઈ ક્રમ છે. તો એના પૂરક નાઇટ્રોજન બેઝ ક્રમ કયો હોવો જોઈએ એ કોને ખબર હશે? પિતૃ શૃંખલાને જ. એટલે કે એ જ માહિતી દર્શક છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ટેમ્પલેટ શૃંખલા. આ તમારે યાદ રાખવું પડશે. તો આ વાત થઈ ગઈ વિલ્કિન્સન, ક્રિક અને વોટસનની. ત્યારબાદ એ લોકો સંશોધન કરવાનું શરૂ કર્યું કે સ્વયંજનન થાય છે કે નહીં. એની કોઈક સાબિતી તો હોવી જોઈએ. તો એ સાબિતી આપવા માટે એણે અર્ધ રૂઢિગત પ્રયોગનો પ્રયોગ કર્યો. શું કર્યો? અર્ધ રૂઢિગતતા માટે પ્રયોગ શરૂ કર્યો. હવે આ અર્ધ રૂઢિગતતા માટેનો પ્રયોગ હતો તો એની અંદર એણે શું કર્યું એ આપણે જોઈએ. તમને ખબર છે કે ડીએનએ ની અંદર નાઇટ્રોજન બેઝ હોય. આ નાઇટ્રોજન બેઝ માં પ્યુરિન અને પિરિમિડિન હોય. જો પ્યુરિન હોય તો એની અંદર 4 નાઇટ્રોજન હશે
અને પિરિમિડિન હશે તો ત્યાં 2 નાઇટ્રોજન હશે. આપણે એની વિષમ ચક્રી અને રિંગ ની અંદર આપણે બે તમે ભણી ગયા, તમે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ પણ શકો. તો એ નાઇટ્રોજન કયો હોઈ શકે? તમને ખબર છે સામાન્ય રીતે નાઇટ્રોજન કયો હશે? 14 નાઇટ્રોજન હોય, કારણ કે એનો પરમાણુ ભાર કેટલો હોય? 14. પરંતુ એનો સમસ્થાનિક આપણે એક વિચારીએ તો એ કયો છે? ભારે સમસ્થાનિક નાઇટ્રોજન 15. આ રેડિયો એક્ટિવ નથી, પરંતુ કેવો છે? ભારે સમસ્થાનિક. આ એક વસ્તુ યાદ રાખજો, આ કેવો છે? ભારે સમસ્થાનિક, જ્યારે આ સિમ્પલ 14 નાઇટ્રોજન વાળો એ છે. હવે એને બંનેના માધ્યમો બનાવી દીધા. શું બનાવ્યા? બંનેના માધ્યમ. 14 નાઇટ્રોજન નો યુઝ કરીને એને શું કર્યું તો કે NH4Cl. પરંતુ આ અમોનિયમ ક્લોરાઇડ છે એમાં નાઇટ્રોજન કયો છે? સામાન્ય, એટલે કે પરમાણુ ભાર જેનો 14 છે એ. અને બીજું કયો લીધો તો કે 15 NH4Cl. અમોનિયમ ક્લોરાઇડ પણ કેવો? ભારે નાઇટ્રોજન નો સમસ્થાનિક. આ વસ્તુ તમે જોજો, 15 નાઇટ્રોજન. આ બંને સંવર્ધન માધ્યમ તરીકે લીધા અને એ સંવર્ધન માધ્યમની અંદર કૃત્રિમ રીતે ડીએનએ નું સંશ્લેષણ થવા દીધું. થોડો પીરિયડ તમે કોઈ પણ ઇકોલા બેક્ટેરિયા હોય, ઇકોલા બેક્ટેરિયાને આ માધ્યમની અંદર રાખો અને એની અંદર ડીએનએ સંશ્લેષણ માટેની જો તમે પદ્ધતિ શરૂ કરો, પ્રક્રિયા શરૂ કરો, તો નવા બનતા ડીએનએ ની અંદર ન્યુક્લિયોટાઇડ તો હોવાના જ. ન્યુક્લિયોટાઇડ હોવાના, એની અંદર નાઇટ્રોજન બેઝ હોવાનું, એડેનિન, ગ્વાનિન વગેરે વગેરે. તો આ નાઇટ્રોજન બેઝ ની અંદર નાઇટ્રોજન હોવાનું, માધ્યમ તરીકે જો તમે NH4Cl કે જેમાં 14 નાઇટ્રોજન અને અહીંયા 15 નાઇટ્રોજન આપેલો છે, તો ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ ની અંદર જો સંવર્ધન માધ્યમ ભારે સમસ્થાનિક વાળા અમોનિયમ ક્લોરાઇડ નું આપેલું હોય તો એ ડીએનએ કેવું બનશે? ડીએનએ આપણે દોરી દઈએ કંઈક આવું. આ ડીએનએ બને છે. આ ડીએનએ ની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એ કેવો છે? 15 નાઇટ્રોજન યુક્ત. આપણે એને રેડ કલર થી દર્શાવીશું. ઓકે, જ્યારે કોઈ સંશ્લેષણ માધ્યમની અંદર અમોનિયમ ક્લોરાઇડ સામાન્ય લીધેલું છે તો એની અંદર પણ ડીએનએ બનશે કે જેના નાઇટ્રોજન બેઝમાં કયો નાઇટ્રોજન હશે? 14 નાઇટ્રોજન, એટલે કે જેનો પરમાણુ ભાર કેવો છે? 14. આ બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ. હવે તમારે બધા જ, એટલે કે જેટલું પણ ડીએનએ છે એ બધાની અંદર શું આવી ગયું હશે? 15 નાઇટ્રોજન? તો કે નહીં, અમુકની અંદર સામાન્ય ડીએનએ પણ રહી ગયું છે, એટલે કે જે નોર્મલ અમોનિયમ ક્લોરાઇડ છે એ પણ ભેળસેળ યુક્ત હશે. તમારે એક મિક્સચર ની અંદર હશે. હવે તમારે કરવાનું શું છે? એને અલગ અલગ કરવાનું છે. ચલો, અલગ અલગ કરવા માટે તમે કોનો ઉપયોગ કરશો? ઘનતા વડે અલગ અલગ કરી શકો. કેમ? તો કે આ ભારે સમસ્થાનિક છે તો એની ઘનતા કેવી હશે? વધારે. કોનાથી? 14 નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ડીએનએ નું બંધારણ હશે એનાથી. ચલો, તો ઘનતા અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિ યુઝ કરશો? તો કે એનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. તમને ખ્યાલ છે સેન્ટ્રીફ્યુગેશન આપણે ઘણી વખત વાત પણ કરીએ છીએ કે કસનળીની અંદર કોઈ પણ સેમ્પલ લઈને એને કોઈ ચોક્કસ ગતિએ જો આપણે ફેરવીએ, ફૂલ સ્પીડમાં ફેરવીએ, તો ઘનતાને આધારે જે ભારે ઘટકો છે એ અંદર રહેશે અને હળવા ઘટકો એ કેવા રહે? બહારની તરફ, એટલે કે ઉપરની તરફ રહેશે. ઓકે, તો સેન્ટ્રીફ્યુગેશનને કારણે આપણે આવું ડીએનએ ને શું કરી શકીએ? અલગ કરી શકીએ. પણ આ સેન્ટ્રીફ્યુગેશન માધ્યમની અંદર આપણે કોનો યુઝ કરીશું? ઘનતા ઢોળાંશ માટે સીઝિયમ ક્લોરાઇડ. શાના માટે? તો કે સીઝિયમ ક્લોરાઇડ ની ઘનતા કેવી હશે? વધારે હશે. અને આ અમોનિયમ ક્લોરાઇડ ની ઘનતા કેવી હશે? ઓછી હશે. પરિણામે ડીએનએ કેવા થઈ જશે? અલગ. એટલા માટે ઘનતા ઢોળાંશ માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? સીઝિયમ ક્લોરાઇડ નો. અને સેન્ટ્રીફ્યુગેશન થઈ ગયું. હવે તમને ખબર છે કે આ આપણે ડીએનએ કોનું લીધું છે? બેક્ટેરિયાનું. બેક્ટેરિયા કયા? ઈ કોલાઈ બેક્ટેરિયા. કયા? ઈ કોલાઈ. ઈ કોલાઈ બોલે તો એસ્ચેરિશિયા કોલાઈ. હવે શા માટે આપણે બાયોટેકનોલોજી ની અંદર કે જીનેટિક્સ ની અંદર બહુ બધા પ્રેક્ટિકલ જ્યારે ડીએનએ ઉપર કરવાના હોય ત્યારે ઈ કોલાઈ ને જ આપણે લઈએ? કારણ કે ઈ કોલાઈ 20 મિનિટની અંદર પ્રજનન પામી જાય. એટલે કે કેટલો? 20 મિનિટની અંદર જ એ શું થાય? બેવડાય. એક ઇકોલાઈ માંથી 2 ઇકોલાઈ બનતા કેટલી વાર લાગે? ફક્ત ને ફક્ત 20 મિનિટ. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે ડીએનએ છે એ પણ બેવડાતા મેક્સિમમ કેટલી વાર લાગશે? 20 મિનિટ. 20 મિનિટથી વધારે લાગે નહીં. એટલા માટે અહીંયા વિભાજનનો સમયગાળો કેટલો છે? 20 મિનિટ, કે જે ઈઝીલી આપણે પ્રેક્ટિકલ લેબની અંદર
જોઈ શકીએ, ઓબ્ઝર્વેશન કરી શકીએ, એટલા માટે આપણે ઇકોલાઈ બેક્ટેરિયાને યુઝ કરીશું. ચલો હવે તમે સેન્ટ્રીફ્યુગેશન કરી દીધું છે. હવે આપણે એનું જોઈએ પ્રાયોગિક રીતે કઈ રીતે પ્રયોગ થયા અને કઈ રીતે ખબર પડી કે ડીએનએ માં સ્વયંજનન થાય છે કે નથી થતું. ચલો આપણી પાસે કયા કયા હતા? એક 15 નાઇટ્રોજન યુક્ત ડીએનએ હતું અને બીજું કયું હતું? 14 નાઇટ્રોજન યુક્ત ડીએનએ કે જે કેવું હતું? આપણે એને બ્લેક માર્કરથી દેખાડીએ એટલે બંનેને આપણે સેપરેટ અલગ પાડી શકાશે. ચલો હવે આ જે 15 નાઇટ્રોજન યુક્ત ડીએનએ છે એ શું થશે? સ્વયંજનન પામશે. શું પામશે? સ્વયંજનન. સ્વયંજનન કેટલી મિનિટમાં થશે? તો આપણને ખબર છે 20 મિનિટ. કેટલું? 20 મિનિટ. તો 20 મિનિટના અંતે શું થાય? સ્વયંજનન જો થતું હોય તો હમણાં આપણે વાત કરી બંને શૃંખલા કેવી પડતી હોવી જોઈએ? છૂટી પડતી હોવી જોઈએ અને ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તતી હોવી જોઈએ. તો 20 મિનિટના કારણે હવે 15 નાઇટ્રોજન યુક્ત અને 14 નાઇટ્રોજન યુક્ત અહીંયા જે તમારું અલગ અલગ તારવેલું ડીએનએ છે એને તમે એક જ માધ્યમની અંદર મૂકેલું છે. કેની અંદર? એક જ. એટલે કે આ બંનેનું અત્યારે મિશ્રણ છે. શું છે? મિશ્રણ. અને 20 મિનિટના અંતરે સ્વયંજનન થાય તો એની અંદર કંઈક આવું દેખાય છે. શું આમાંથી તમે નક્કી કરી શકો કે આ બંને શૃંખલા છૂટી પડી છે? આ શૃંખલા છૂટી પડી, આ પણ શૃંખલા છૂટી પડી અને એકબીજાની પૂરક શૃંખલા જોડાઈ ગઈ કે જેમાં આ લાલ કલરની શૃંખલા શું દર્શાવે છે? કઈ સ્ટ્રેન્ડ એટલે કે કઈ શૃંખલા ધરાવે? 15 નાઇટ્રોજન વાળી છે અહીંયા પણ, જ્યારે આ બ્લેક કલરની શૃંખલા એ 14 નાઇટ્રોજન વાળી છે. કઈ છે? 14 નાઇટ્રોજન વાળી. આ બંને વસ્તુ શું દેખાડે છે? તો કે બંને શૃંખલા શું પડે? છૂટી પડે અને સ્વયંજનનને કારણે ફરીથી જોડાઈ પણ જાય છે. પરંતુ આમાંથી એવું ના કહી શકાય કે આપણે ખાલી ફક્ત 2 જ દોરેલી છે. સમજવા માટે 2 જ દોરેલી, બાકી કેટલી હશે સ્વયંજનન થયું હોય તો? 4. ઓકે, કેમ 4 હશે? તો કે આ 1 અને 2 એનું સ્વયંજનન થાય તો એનું પણ રેપ્લિકેશન બને, નવી શૃંખલા થશે. એટલા માટે આની કેટલી બનશે? 4 શૃંખલા. આની 4 શૃંખલા અને બંને જોડાય એટલે કે બેવડી શૃંખલા બનાવે તો કેટલી બનાવશે? ટોટલ 4 ડીએનએ ની બેવડી શૃંખલા. એટલે કે આવું બંધારણ હશે. બીજો તમે પ્રેક્ટિકલ કેસ જુઓ તો તમને આવો દેખાશે. આ ક્યારે છે? 20 મિનિટના અંતે. ક્યારે? 20 મિનિટના અંતે. હવે તમને ખબર કેમ પડશે કે સર આ બંને મિશ્ર થયા છે? આ તો આપણે જોઈ નહીં શકાય. તો એના માટે તમે શું કરશો? સેન્ટ્રીફ્યુગેશન. શું કરશો? સેન્ટ્રીફ્યુગેશન. ચલો સેન્ટ્રીફ્યુગેશન ની અંદર પેલા ઘનતા માપી હતી ત્યારે 15 નાઇટ્રોજન ની ઘનતા, માનો કે કસનળી છે, કસનળી છે તો એમાં 15 નાઇટ્રોજન છે તો એની ઘનતા વધારે હોવાને કારણે 15 નાઇટ્રોજન તમને અહીંયા ક્યાંક દેખાશે. ઓકે, જ્યારે 14 નાઇટ્રોજન ક્યાં દેખાશે? અહીંયા ક્યાંક દેખાશે સેન્ટ્રીફ્યુગેશનના પરિણામે. હવે 20 મિનિટના અંતે જો સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે કસનળીમાં, સોરી કસનળી થોડી મોટી થઈ ગઈ, આ કસનળીની અંદર જો 20 મિનિટની અંદર સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે તો શું દેખાય છે તમને? મિશ્ર ઘનતા વાળું કોઈ સંયોજન અહીંયા તમને દેખાય છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ડીએનએ જે હતું એ શું હશે? ભેગું થઈ ગયું. સમજ પડી? આ કેવી છે? મિશ્ર ઘનતા. યાદ રાખજો. કેમ? કારણ કે અહીંયા 14 નાઇટ્રોજન અને 15 નાઇટ્રોજન ની બંને શૃંખલા કેવી થાય છે? સંયોજાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ હજી 20 મિનિટ એટલે કે ટોટલ 40 મિનિટના અંતે શું થાય છે? ટોટલ કેટલી? 40 મિનિટ. તો હવે આપણા પાસે કેટલા ટોટલ સંયોજનો થયા હશે? 2. ફરીથી 20 મિનિટ આપણે અહીંયા લખશું 40 મિનિટ ટોટલ. બરાબર. હજી એક સંયોજન થાય તો શું થાય છે? તો સામાન્ય જે શૃંખલા છે એનું પ્રમાણ અને મિશ્ર શૃંખલા છે એનું પ્રમાણ કેટલું મળે છે? 1:1. કઈ રીતે? તો કે આ રીતે. તમે હવે કલર ઉપરથી સમજી જશો કે કઈ 14 નાઇટ્રોજન ની સ્ટ્રેન્ડ છે. સ્ટ્રેન્ડ એટલે કે શૃંખલા, અને કઈ ચલો આમાંથી કયો? આ બંને કેવી છે? મિશ્ર ઘનતા વાળી. આ અને આ
શૃંખલા ડીએનએ ની શૃંખલા કેવી છે? સામાન્ય ઘનતા વાળી. તો એનો જે તમને કોઈ પણ ગુણોત્તર છે એ કેટલો બન્યો બંને એનો? જુઓ, આ બે મળ્યા ને આ બે, એટલે એનો કેટલો થયો? 1:1 ગુણોત્તર થયો. હવે ખબર કેવી રીતે પડશે આપણને? તો કે ફરીથી કોની અંદર ખબર પડે? કસનળીની અંદર. કસનળીની અંદર હલકું જે કંઈ પણ ડીએનએ છે એ અલગ જોવા મળે છે, જ્યારે મિશ્ર છે એ અહીંયા જોવા મળે છે, પરંતુ ભારે જોવા મળતું નથી. જુઓ, દેખાય? આ ત્રણેયની અંદર તમે ડિફરન્સ જોઈ શકો. આ 20 મિનિટ અને આ 40 મિનિટના અંતે જે ડિફરન્સ છે એ તમે સેન્ટ્રીફ્યુગેશનમાં આવો કંઈક દેખાય છે. આનો મતલબ શું થાય? તો કે ડીએનએ એમાં બંને શૃંખલા છૂટી પડે છે અને બંને શૃંખલા નવી શૃંખલા રચે છે, કે જે બંને શૃંખલા રચતી હોવાથી એને શું કહેવામાં આવે છે? અર્ધરૂઢિગત પ્રણાલી. પ્રણાલી એટલે કે મિકેનિઝમ. અને તમને જે રેશિયો મળે છે કેટલો મળે છે? 1:1. આ વાત થઈ ગઈ. આના ઉપરથી સાબિત થઈ શકે કે યસ, ડીએનએ ની અંદર સ્વયંજનન તો જોવા મળે છે, પણ કઈ રીતે જોવા મળે છે એની હજી આપણે વાત કરી નથી. પણ આ એકલો પ્રયોગ નહોતો કે જેનાથી આપણે સાબિત કરી શકીએ કે ડીએનએ માં સ્વયંજનન થાય છે કે નહીં. ત્યારબાદ 1958 ની અંદર હું અહીંયા નોટ ડાઉન કરી દઉં છું, મેં તમે લખી લેજો. 1958 ની અંદર વૈજ્ઞાનિક હતો ટેલર. ટેલર અને એના સાથીદારોએ શું કર્યો? તો કે ફાબા બીન્સ હોય. ફાબા બીન્સ એટલે કે તમારા જેમ સોયાબીન છે એની જેવી રીતે એક કઠોળ છે કે જેના બીજ એટલે કે બીન્સ. ફાબા બીન્સ ની અંદર ડીએનએ માં રેડિયો એક્ટિવ થાઇમિડિન કોનો ઉપયોગ કર્યો? રેડિયો એક્ટિવ થાઇમિડિન નો ઉપયોગ કરીને એણે કીધું કે યસ, એક શૃંખલા અને બીજી શૃંખલા એ બંને જોડાતી નથી, પરંતુ નવી શૃંખલા રચે છે. અને જો નવી શૃંખલા રચે તો એના પ્રયોગમાં શું થયું છે? માનો કે આ લાલ કલરથી આપણે જે ડ્રો કરેલું છે, સપોઝ, ઓકે, પહેલી થિયરી ખતમ, લાલ કલરથી આપણે ડ્રો કરેલું છે એની અંદર જોઈએ કે આ બે શૃંખલા પૈકી આમાં જે થાઇમિન યુઝ કરેલો છે કેવો છે? રેડિયો એક્ટિવ. આ રેડિયો એક્ટિવ થાઇમિન હશે તો એનાથી જે મળતી સ્વયંજનનની શૃંખલા છે એ કેવી હશે? આની પૂરક. બ્લેક કલરથી જે દોરેલું છે મેં અહીંયા, તો એ કેવું દર્શાવશે અત્યારે? તો કે એમાં રેડિયો એક્ટિવ થાઇમિન નથી. રેડિયો એક્ટિવ થાઇમિન કોની અંદર છે? 14 નાઇટ્રોજન ની અંદર જ. સોરી, રેડ કલરથી દર્શાવ્યું એની અંદર. જ્યારે બનેલી નવી શૃંખલા કે જે મેં અહીંયાથી તમને બ્લેક કલર વડે દર્શાવેલી છે એની અંદર થાઇમિન, રેડિયો એક્ટિવ થાઇમિન જોવા મળતું નથી. એ શું દર્શાવે છે? તો કે જ્યારે અહીંયા બંને જુઓ, આ બંને શૃંખલા કેવી હતી? થાઇમિન, રેડિયો એક્ટિવ થાઇમિન યુક્ત. આ દેખાડે કે સ્વયંજનન દરમિયાન ડીએનએ ની બંને શૃંખલા અલગ અલગ પડે અને એની પૂરક શૃંખલાને બનાવે છે. જો પૂરક શૃંખલા એની હોત તો અહીંયા રેડિયો એક્ટિવ થાઇમિન હોવું જોઈએ, પણ નથી. નવું બન્યું છે એટલે રેડિયો એક્ટિવ નહીં હોય, એ નોર્મલ થાઇમિન હશે. એટલા માટે એને આપણે જોઈ શકાતું નથી. તો આના ઉપરથી પણ શું થઈ જાય સાબિત કે યસ, ડીએનએ માં શું જોવા મળે? સ્વયંજનન જોવા મળે છે. ત્યારબાદનો ટોપિક છે ડીએનએ સંયોજનની કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. સંયોજનની અંદર ઘણા બધા ઉત્સેચકો હોય, જેમ કે કોઈ પણ જૈવિક પ્રક્રિયાઓ હોય તો એ બધા જ કોઈને કોઈ ઉત્સેચકને કારણે જ થાય. પોસિબલ જ નથી ઉત્સેચક વિના. ઓકે, તો પહેલો ઉત્સેચક આપણે આજે વાત કરવાના છીએ એ છે ડીએનએ પોલિમરેઝ. હવે સંયોજનની પ્રક્રિયા આદિકોષ કેન્દ્રીની અંદર પણ થતી હોય, સુકોષ કેન્દ્રીની અંદર પણ થતી હોય. જો આદિકોષ કેન્દ્રીની અંદર થતી હોય તો કયા કયા ડીએનએ પોલિમરેઝ હશે? તો એને આપણે એવી રીતે દર્શાવીશું: ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર ડીએનએ પોલિમરેઝના કેટલા પ્રકાર છે? 11 પ્રકાર છે. કેટલા? 11. તો એની અંદર ડીએનએ પોલિમરેઝ ઘણા બધા યુઝ થશે. જ્યારે આપણે જે મેઇન ફોકસ છે આપણે ઈ કોલાઈના અંદર ડીએનએ નું સંયોજન જોવાના છીએ. તો એની અંદર કયા કયા મેઇનલી યુઝ થશે? ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. ડીએનએ પોલિમરેઝ 1 પણ યુઝ થશે. એ ક્યાં થશે એ આપણે એની મિકેનિઝમ ની અંદર જોઈશું. હવે ડીએનએ પોલિમરેઝ શા માટે વપરાય? તો કે ડીએનએ પોલિમરેઝ એ સ્વયંજનન નથી કરતો, પરંતુ સ્વયંજનનની અંદર
નવા ન્યુક્લિયોટાઇડ હોય એનું બહુલીકરણ કરે છે, એટલે કે પોલિમરેઝ છે તો એ કાર્ય શું કરે છે? પોલિમરાઇઝેશન. સ્વયંજનનનું કાર્ય નથી કરતો. સ્વયંજનનનું કાર્ય હંમેશા કોણ કરશે? તો કે એ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જ કરે. કોણ? જેમ કે તમે ડીએનએ હોય, આ કોઈ ડીએનએ છે તો ડીએનએ માં સંયોજન કયા સ્થાનેથી નક્કી કરવું? એના માટે કોઈ ત્યાં ચોક્કસ શૃંખલા આવેલી હોય કે જેનું શું કહેવાય? સંયોજનની ઉત્પત્તિ સ્થાન. અને આ સંયોજનની ઉત્પત્તિ સ્થાન છે એ કોઈ પણ ડીએનએ નું પ્રોટીન હોય કે કોઈ ઉત્સેચક છે એ ઓળખશે તો જ ત્યાંથી પ્રક્રિયા શરૂ થશે, બાકી પ્રક્રિયા શરૂ થશે નહીં. તો આ ડીએનએ પોલિમરેઝ કાર્ય શું કરશે? એના નામ ઉપરથી જોવાનું, પોલિમરેઝ. એજ પ્રત્યય આવે ગમે ત્યાં તો એ હંમેશા કોણ હોય? ઉત્સેચક હશે. એનું કાર્ય અહીંયા શું છે? પોલિમરાઇઝેશન. કોનું પોલિમરાઇઝેશન કરશે? તો કે નવા ઉમેરાતા ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ કયા હશે? ડીઓક્સીરીબોઝના કે રિબોઝના? તો ડીએનએ છે એટલે ડીઓક્સીરીબોઝના. જો આરએનએ હશે તો એ આરએનએ પોલિમરેઝ હશે, ડીએનએ પોલિમરેઝ હશે નહીં. બંને અહીંયા કેવા છે? અલગ અલગ છે. હવે ડીએનએ પોલિમરેઝ આપણે જે કંઈ પણ યુઝ કરીએ છીએ એની કાર્યક્ષમતા કેવી છે? ખૂબ જ વધારે. જેમ કે તમારે સમજવું હોય તો કે ઈ કોલાઈ ની અંદર આપણને ખબર છે કેટલા હોય નાઇટ્રોજન બેઝ પેર? તો કે 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર હોય. ઓકે, અને એની અંદર હમણાં આપણે ભણી ગયા કે સ્વયંજનન કે રેપ્લિકેશન કેટલી મિનિટની અંદર થાય? ફક્ત 20 મિનિટ. 20 મિનિટની અંદર પણ સ્વયંજનન માટે એક્ઝેક્ટ ટાઈમ કેટલો છે? ફક્ત 18 મિનિટ. જ્યારે બેવડાવવાની આખી ક્રિયા કેટલી મિનિટમાં થશે? 20 મિનિટ. પરંતુ સ્વયંજનનની મિકેનિઝમ માટેનો સમયગાળો કેટલો છે? 18 મિનિટ. તો તમે કેલ્ક્યુલેટ કરી શકો કે ડીએનએ પોલિમરેઝ કેટલી સ્પીડથી નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતો હશે. તો એની સ્પીડ કેટલી થાય? તો કે 2000 નાઇટ્રોજન બેઝ પેર પર સેકન્ડ. એક જ સેકન્ડની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ ઉમેરી દેશે? 2000 જેટલા. આટલો બધો એ ત્વરિત પ્રક્રિયા કરશે. પરંતુ આ ડીએનએ પોલિમરેઝને વિકૃત કરી શકાતો નથી, નુકસાન કરી શકાતું નથી. એટલા માટે ડીએનએ પોલિમરેઝ કોઈ પણ સજીવની અંદર જોવા મળે અને દરેકની અંદર શું કાર્ય કરશે? સ્વયંજનન. ફરીથી એના ટાઇપ્સ કેટલા હશે? ટાઇપ 2 અને ટાઇપ 3. કોની અંદર? આદિકોષ કેન્દ્રીયની અંદર. જ્યારે 11 ટાઇપ્સ કોની અંદર જોવા મળશે? સુકોષ કેન્દ્રીયની અંદર. સુકોષ કેન્દ્રીયની અંદર એટલે કે જે કોઈ પણ એવા સજીવ કે જે કોષ કેન્દ્ર સુવિકસિત ધરાવે છે એને શું કહેવાશે? સુકોષ કેન્દ્રીય સજીવો. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે ડીએનએ પોલિમરેઝ કઈ રીતે કાર્ય કરશે. તમને ખ્યાલ છે કે ડીએનએ ની શૃંખલા કેવી છે? લાંબી હોય. કેવી છે? લાંબી શૃંખલા. તો લાંબી શૃંખલાની અંદર કોઈને એડ કરવો હોય એટલે કે ન્યુક્લિયોટાઇડને એડ કરવો હોય તો આપણે શું જોઈએ? ઉર્જા. કોણ જોઈએ? ઉર્જા. અને મોટા ભાગની જૈવિક પ્રક્રિયામાં ઉર્જાનો સ્ત્રોત કોણ છે? એટીપી, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી નું આપણે બંધારણ જોઈએ તો ટ્રાઇફોસ્ફેટ છે એટલે ફોસ્ફેટના કેટલા અણુઓ છે? 3. આપણે અહીંયા એડેનોસાઇન દોરી દઈએ, એડેનિન દોરી દઈએ. આ એડેનિન કોણ છે? આપણું નાઇટ્રોજન બેઝ. ત્યારબાદ કોણ હશે એની સાથે જોડાયેલું? ટ્રાઇફોસ્ફેટ. આ 1, આ 2, આ 3. એટીપી નું બંધારણ. ઓકે, હવે ફોસ્ફેટ 3, એક ફોસ્ફેટ નો આયન હોય તો એના પાસે વીજભાર કેટલા હોય? -3. તો અહીંયા કઈ રીતે હશે? ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. અને આ બાજુ પણ બધે શું હશે? O-, O-, અને આ પણ કેવો? O-. હવે જો હાઇડ્રોજન આવે તો એ આ બધા સાથે સંયોજાઈ શકે. તો આ જે અણુ છે એ કોણ છે? આપણો એટીપી, કે જે ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તતો ઘટક હોય ત્યાં કોની હાજરી આવશ્યક હોય? તો કે મેગ્નેશિયમ આયન. કોની? મેગ્નેશિયમ આયન. કેમ? તો કે આ બંધારણને જાળવી રાખવા માટે જવાબદાર કોણ છે? મેગ્નેશિયમ આયન. આ તમારે સ્પેસિફિકલી યાદ રાખવાનું. પરંતુ ડીએનએ ના સંયોજનની અંદર જ્યારે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે એમાં એટીપી વપરાતું નથી. તો કોણ વપરાય? તો કે એના જ ન્યુક્લિયોટાઇડ. પણ આ ન્યુક્લિયોટાઇડ કેવા હશે?
ડીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. સાઇડ આવી ગયું એટલે કે એમાં ફોસ્ફેટ આપણે ગણેલું છે નહીં, ટ્રાઇફોસ્ફેટ અલગથી લઈએ. બરાબર. જેમ કે આ કોઈ આપણો નાઇટ્રોજન બેઝ છે, માનો કે લઈ લો આ ગ્વાનીન. કેવો લીધો છે? ગ્વાનીન. આ ગ્વાનીન હવે કોની સાથે જોડાયેલો હોય? ડીઓક્સીરીબોઝ શર્કરા જોડે. કોના જોડે? ડીઓક્સીરીબોઝ શર્કરા. હું અહીંયા બધાના બંધારણ નથી દર્શાવતો. આ કઈ છે? ડીઓક્સીરીબોઝ શર્કરા. તો એની સાથે અહીંયા CH3 હશે, સોરી CH2. ત્યારબાદ એક ફોસ્ફેટ આ રીતે, બીજો ફોસ્ફેટ, ત્રીજો ફોસ્ફેટ. ડબલ બોન્ડ O. અહીંયા તમારી શું થઈ ગઈ? ફોસ્ફેટની સંયોજકતા પૂરી. તો આ જે અણુ છે એ કોણ છે? જો ફક્ત આ બે ના હોય એટલે કે પાયરોફોસ્ફેટ, બે ફોસ્ફેટના અણુઓ જોડાયેલા હશે તો એને શું કહેવાશે? પાયરોફોસ્ફેટ. એને ઘણી વખત 2p સ્મોલ i વડે પણ દર્શાવાય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, આગળ જતા આ ટોપિકની અંદર જ કામ આવશે. હવે આ બે ફોસ્ફેટ નથી તો આપણે એને શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ. હવે આ બે ફોસ્ફેટ છે તો આપણે આને ટ્રાઇફોસ્ફેટ તો કહેવું જ પડશે. એટલા માટે આનું નામકરણ કઈ રીતે થશે? આ તમારું છે નાઇટ્રોજન બેઝ અને આ છે તમારી શર્કરા. તો એને શું કહેવાય? શર્કરા કઈ છે? ડીઓક્સીરીબોઝ. તો ડીઓક્સીરીબોન્યુક્લિયોસાઇડ એટલે કે આ ડીઓક્સીરીબોન્યુક્લિયોસાઇડ અને આ ત્રણ તમારા થઈ ગયા ફોસ્ફેટ. એટલે માટે એને શું કીધું? ટ્રાઇફોસ્ફેટ. તો ઉર્જાના સ્ત્રોત તરીકે કોણ વર્તે છે ડીએનએ પોલિમરેઝમાં? તો કે ડીઓક્સીરીબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. અને આ કઈ દિશામાં કાર્ય કરશે? આપણને ખ્યાલ છે કે ડીએનએ ની બે શૃંખલા હોય તો બે ડીએનએ ની શૃંખલામાં દિશા કઈ કઈ હોય? એક 5' 3' હશે અને એક એના પૂરક હશે, એમાં 3' 5' હશે. આવી રીતે આ એક શૃંખલા ગણીએ અને આને ગણીએ બીજી શૃંખલા. માનો કે આ 3' છે તો આ છેડો એનો 5' અને આ છેડો એનો કયો છે? સોરી 3' તો આ છેડો એનો કયો હશે? 5'. હવે આનું સંયોજન કરવાનું છે એટલે શૃંખલા કેવી પડવાની? છૂટી પડવાની. શૃંખલા છૂટી પડવાની એટલે કે હું અત્યારે આવી રીતે કદાચ જો દોરું તો આ શૃંખલા છૂટી પડી. ત્યાં શૃંખલા છૂટી પડે ત્યાં સોરી અલગ અલગ બંને શૃંખલા કેવી પડશે? અલગ અલગ. એટલે કે વચ્ચે મિકેનિઝમ થઈ શકે એટલા માટેનો આકાર કંઈક આવો બનશે. વાય આકાર બની ગયો. જુઓ કેવો બનો? ઊંધો વાય આકાર. તો આને શું કહેવાશે? સ્વયંજનનનો ચીપિયો. ચીપિયા ટાઈપ દેખાય એટલા માટે શું કહેવાશે? સ્વયંજનનનો ચીપિયો. તો આ ચીપિયો જ્યારે બનશે ત્યારે પ્રક્રિયા થશે. ચીપિયો કઈ રીતે બનશે એ આપણે મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિમાં જોઈશું. અત્યારે સિમ્પલ એના ઉત્સેચક અને કાર્યપ્રણાલી જોઈએ કે કઈ રીતે એ કાર્ય કરે છે. ઓકે, હવે આની અંદર આ જો 5' છેડો હોય, આ 3' છેડો હોય તો આ કયો થશે? 3' છેડો અને આ 5' છેડો. ડીએનએ પોલિમરેઝ હંમેશા કઈ દિશામાં કાર્ય કરશે? તો કે 5' to 3' દિશામાં જ. ઉમેરાતો નવો ન્યુક્લિયોટાઇડ કઈ દિશામાં ઉમેરાશે? 5' થી 3'. આ એક જ દિશામાં ઉમેરશે. શા માટે? તો કે દરેક ઉત્સેચકની એક શું હોય? પ્રકૃતિ હોય. ચોક્કસ પ્રકારનું જ કાર્ય કરશે. એ બંને પ્રકારના કાર્ય એક સાથે કરશે નહીં. એટલે કે ડીએનએ પોલિમરેઝ નવા ઉમેરાતા ન્યુક્લિયોટાઇડને 3' દિશામાં, નવી શૃંખલાની 3' દિશામાં અને ટેમ્પલેટ શૃંખલાની 5' દિશામાં. રેડ કલરથી અહીંયા તમને દર્શાવેલ છે એ કઈ છે? ટેમ્પલેટ એટલે કે પિતૃ શૃંખલા. અને બ્લેક કલરથી જે તમને દર્શાવેલ છે કઈ છે? નવી અથવા તો બાળ શૃંખલા તમે એને કહી શકો. તો નવો ઉમેરાતો ન્યુક્લિયોટાઇડ ક્યાં આવશે? 3' દિશામાં. એટલે કે આવી રીતે આ તમારો ન્યુક્લિયોટાઇડ નો 5' છેડો, હવે ન્યુક્લિયોટાઇડ નો 3' છેડો આ રહ્યો. નવો ક્યાં ઉમેરાશે? 3' દિશામાં, નહીં કે આ બાજુ. ફરીથી જો કોઈ નવો ન્યુક્લિયોટાઇડ આવે તો એ ક્યાં ઉમેરાશે? 3' દિશામાં. અહીંયા પણ કેવો? 3' દિશામાં. એટલે કે ડીએનએ પોલિમરેઝ હંમેશા કઈ દિશામાં કાર્ય કરશે? 5' to 3' ડિરેક્શનની અંદર જ. આ તમને એમસીક્યુ માં પૂછે ને 2019 ના એમસીક્યુ માં પણ ડીએનએ પોલિમરેઝ ની આ ખાસિયત પૂછાઈ ગઈ હતી, પરંતુ એમાં એક ટ્વિસ્ટ આપેલું કે
ડીએનએ ટેમ્પલેટ શૃંખલાની કઈ દિશા થશે? તો ઊંધી થઈ જશે, 3' to 5'. પોતાની નવી શૃંખલા કહે તો કઈ 5' to 3', અને ટેમ્પલેટ શૃંખલા કહે તો એનું વિરુદ્ધ થઈ જાય 3' to 5'. તો આવું નાનું નાનું ટ્વિસ્ટ હોય તો એ પણ તમારે તપાસતું રહેવું. ડાયરેક્ટ એમસીક્યુ નો જવાબ લખી દેવો નહીં, કારણ કે નીટ ની અંદર જો આવા માર્ક્સ એમસીક્યુ પૂછશે તો સીધા 5 માર્ક્સ જતા રહે, 1 માર્ક્સ નેગેટિવ. ચલો હવે ઉમેરાતા ન્યુક્લિયોટાઇડ છે એ કયા સ્વરૂપે આવશે? અહીંયા ડીએનએ પોલિમરેઝ કાર્ય કરે છે, અહીંયા તમારો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, અને ઉમેરાતો ન્યુક્લિયોટાઇડ તમારો આ છે. ઓકે, આ ન્યુક્લિયોટાઇડ કયો હશે? તો કે અહીંયા એડેનિન હશે, તો અહીંયા કોઈ ગ્વાનિન યુક્ત નાઇટ્રોજન બેઝ વાળો ન્યુક્લિયોટાઇડ હોવાનો. કેમ? તો કે ગ્વાનિન હોય, સોરી એડેનિન છે તો કયો હોવાનો? અહીંયા થાઇમિન હશે, કારણ કે AT એની સામે હંમેશા કોણ જોડાય? થાઇમિન. અને ગ્વાનિનની સામે હંમેશા કોણ જોડાય? ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડથી સાઇટોસિન. આ થાઇમિન યુક્ત શું હોવાનો છે? ન્યુક્લિયોટાઇડ, પણ કેવો? એ ટ્રાઇફોસ્ફેટ યુક્ત હશે. કેવો? ટ્રાઇફોસ્ફેટ યુક્ત. આ ડીએનએ પોલિમરેઝ એને સ્વીકારશે અને એના જે બે વધારાના ફોસ્ફેટ છે, એટલે કે આ બે ઘટક, એને શું કરી દે? દૂર. એ કયા છે? પાયરોફોસ્ફેટ. આ પાયરોફોસ્ફેટ ફરીથી કોઈ ન્યુક્લિયોટાઇડ સાથે જોડાશે, ત્યાં જોડાય એટલે કે આ 2pi આવી ગયું, બે ફોસ્ફેટ. હવે તમારી પાસે કોઈ છે ગ્વાનોસાઇન, સોરી તમારી પાસે છે ગ્વાનિલિક એસિડ. ગ્વાનિલિક એસિડ એટલે કે તમારું ગ્વાનિન યુક્ત ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ સાથે બે ફોસ્ફેટ જોડાઈ ગયું. આ બે ફોસ્ફેટ શું આપશે? ઉર્જા આપશે. ક્યાં આવવા માટે? તો કે સ્વયંજનનના ચીપિયા સુધી આવવા માટે ઉર્જા કોણ પૂરી પાડશે? આ બે ફોસ્ફેટ. એટલા માટે આપણે અહીંયા વાત કરી કે ઉર્જાનો સ્ત્રોત કોણ વર્તે છે? ડીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, નહીં કે ATP. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, હવે સ્વયંજનન થાય તો તમને ખ્યાલ છે સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કોષ ચક્રના કેટલા તબક્કાઓ જોવા મળે? તો કે સૌથી પહેલો જીવન તબક્કો, પછી S તબક્કો, G2 તબક્કો અને કોષ વિભાજનનો એટલે કે M તબક્કો. તો સંશ્લેષણ તબક્કો એટલે કે સિન્થેસિસ તબક્કો કયો છે? S. તો સુકોષ કેન્દ્રની અંદર સ્વયંજનન કયા તબક્કામાં થશે? S તબક્કામાં. આ પણ એક MCQ નીટમાં પૂછાઈ ગયેલો છે કે જે તમે સોલ્વ કરશો MCQ નું આપણે જે સેક્શન લઈશું એની અંદર. સુકોષ કેન્દ્રની અંદર સ્વયંજનન થઈ ગયું S તબક્કાની અંદર. હવે સ્વયંજનન થાય એટલે કે એનું દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય કે ડીએનએ છે એ કેવું થયું? બેવડાનું. ચલો, સ્વયંજનન પછી એકાએક શું થવું જોઈએ? કોષ વિભાજન થવું જોઈએ, કારણ કે તમારું રંગસૂત્ર દ્રવ્ય કેવું થઈ ગયું છે? બેવડાઈ ચૂક્યું છે. કોષ વિભાજન થવું જોઈએ. જો ના થાય તો એક કોષની અંદર જ 2n હોવું જોઈએ, એના બદલે હવે કેવું જોવા મળશે તમને? 4n જોવા મળશે. એટલે કે રંગસૂત્રો બેવડાયેલું જોવા મળે છે, હોવું ના જોઈએ. તો આ એક પ્રકારની શું થઈ? વિકૃતિ. અને આવી વિકૃતિને શું કહેવાશે? પોલીપ્લોઇડી. તમને ખ્યાલ છે કે રંગસૂત્રની જૂથમાં જો 2 ગણો, 3 ગણો, 4 ગણો કોઈ પણ વધારો થાય આખા જૂથમાં તો એને શું કહેવાશે? પોલીપ્લોઇડી. તો પોલીપ્લોઇડી માટેનું રીઝન પણ શું છે? કે સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થવું. એટલા માટે સ્વયંજનન બાદ કોષ વિભાજન કેવું છે? આવશ્યક. આ થઈ ગઈ ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. ત્યારબાદ હવે આપણે જે જોઈશું એ હશે ડીએનએ ની સ્વયંજનન મિકેનિઝમ. નેક્સ્ટ ટોપિક છે ડીએનએ સ્વયંજનનની મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ. આ ટોપિક રિલેટેડ તમને નીટમાં કોઈને કોઈ એક MCQ તમારો ડેફિનેટલી હોય છે. તમે છેલ્લા 4-5 વર્ષના નીટના MCQ સોલ્વ કરશો આ ચેપ્ટરના તો આ ટોપિકમાંથી તમને MCQ મળી જ રહેશે. અને એ NCERT સિવાયનું પણ થોડું પૂછે છે તો આપણે ડિટેલમાં જોઈશું. ચલો, ડીએનએ નું સ્વયંજનન થવું એટલે કે ડીએનએ ની પહેલા તો કેટલી શૃંખલા હશે? બેવડી શૃંખલા હશે. તો આપણે ડ્રો કરી દઈએ બેવડી શૃંખલા. ઓકે, ડીએનએ નું સ્વયંજનન થશે તો ઓટોમેટિક ગમે તે સ્થાનેથી થઈ જશે? તો કે નહીં. આપણે હમણાં વાત કરીએ ડીએનએ પાસે ચોક્કસ શું હોવું જોઈએ? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. માનો કે આ સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનનું કેન્દ્ર છે, એટલે કે સ્વયંજનન આ જગ્યાએથી થશે તો આ જગ્યા કોઈકને ઓળખવી પણ જોઈએ.
આ જગ્યા સૌથી પહેલા ઓળખશે કોણ? તો કે પ્રોટીન. કયું પ્રોટીન હશે? તો એ ઓળખ દર્શક પ્રોટીન. આપણે એ નંબર આપતા જઈએ. કોણ કોણ કઈ રીતે કાર્ય કરશે? સૌથી પહેલા શું કાર્ય કરશે? પ્રોટીન. એ શું કાર્ય કરે? ઓળખ શૃંખલા ઓળખે. આ ઓળખ શૃંખલા ઓળખી લીધી. હવે શું થશે? તો કે એ બંને જે શૃંખલા છે ત્યાં શું બનાવવાનું છે? બબલ. શું બનાવશે? બબલ. એટલે બીજું કામ કરશે બબલ બનાવવું. બબલ બનાવવું એનો મતલબ થશે તો કે ફુગ્ગો. ગુજરાતીમાં તમને શું આપેલું હોય? નીટમાં બબલ્સ આપેલું છે અમુક થિયરીની અંદર, અમુક જગ્યાએ ફુગ્ગો આપેલું છે. આ ફુગ્ગો બનશે કઈ રીતે એ તમારે મેઇન જોવાનું છે. તો કે હેલિકેઝ નામનો ઉત્સેચક છે. બીજો ઉત્સેચક કયો તમારે યાદ રાખવાનો? હેલિકેઝ. હેલિકેઝના ઓપ્શનમાં ઘણી વખત ગાયરેઝ નામનો ઉત્સેચક પણ હશે. આ હેલિકેઝ અને ગાયરેઝ સંયુક્ત રીતે બે મિકેનિઝમ કરશે. એ પૈકી આપણે ફક્ત પહેલા હેલિકેઝની જોઈએ. આ હેલિકેઝ શું કરશે? નાઇટ્રોજન બેઝ જે છે એકબીજાની પૂરક શૃંખલાના, એ બંને કોના વડે જોડાયેલા હોય? હાઇડ્રોજન બંધ વડે. તો હાઇડ્રોજન બંધ તોડવાનું કાર્ય કોણ કરશે? હેલિકેઝ. શું કરશે? H બંધ તોડી બંને શૃંખલાને શું પાડે? છૂટી પાડશે. એ છૂટી પાડશે એટલે કે આવું તમને દેખાશે. આવું કઈક બબલ બની ગયો. જો હેલિકેઝના કારણે શું બની ગયો? આ સંયમજનનની ઉત્પત્તિ સ્થાન હતું એ જગ્યાએ બબલ બની ગયો. આ બબલ બનવાનું કારણ કોણ હતું? તો કે પહેલા તો ઓળખ શૃંખલાને કારણે પ્રોટીને ત્યાં ઓળખી લીધું અને પછી હેલિકેઝ ઉત્સેચકે એનું કામ કરી દીધું. એટલે કે વચ્ચે જે અહીંયા હાઇડ્રોજન બંધ હતા એ હાઇડ્રોજન બંધ હવે તૂટી ગયા. આ હાઇડ્રોજન બંધ હતા એ તૂટી ગયા અને ત્યાં ફક્ત કોણ રહી ગયું છે? નાઇટ્રોજન બેઝ જ. ઓકે. અને આ છેડે કોણે કાર્ય કરી દીધું હશે? આ છેડે અને આ છેડે કોણે કાર્ય કર્યું હશે? તો કે આ બંને છે કોણ? હેલિકેઝ. આ પણ કોણ? હેલિકેઝ. આ ઉત્સેચકો છે. ઓકે. હવે તમારે યાદ રાખવાનું છે કે એક આ 5' આ બાજુની 3' શૃંખલા હોય તો એની વિરુદ્ધ પર કઈ હશે? 3' 5'. અહીંયા આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો આ માનો કે છે 3' તો આ કઈ થશે? 3' એકબીજાને કેવી હશે? પૂરક. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી, કારણ કે મિકેનિઝમની અંદર જો શૃંખલા અલગ અલગ થશે તો તમારી આખી પ્રોસેસ પણ કેવી થઈ જશે? અલગ. જરૂરી નથી કે તમે અહીંયા 3' 5' આ દિશામાં જ લો. સમજવા માટે મેં તો આપણે દોર્યું. આ બાજુ તમે 3' લો તો આ બાજુ કયું લઈ લેવાનું? 5'. આ બાજુ તમે 5' લીધું તો અહીંયા થશે 3' અને આ સાઈડ 5'. ઓકે. આપણે આ રીતે જોઈએ, એમાં કોઈ સવાલ છે નહીં. હવે થશે શું? હેલિકેઝ ઉત્સેચકને કારણે જુઓ આ વાય આકારનો એક ચીપિયો બની ગયો. હેલિકેઝ ઉત્સેચકને કારણે આ જે ચીપિયો બની ગયો વાય આકારનો છે એને આપણે શું કીધું? સ્વયંજનનનો ચીપિયો. તો આપણે અહીંયા નામ દર્શાવી દઈએ તો કે આ ભાગ શું છે? સ્વયંજનન ચીપિયો. એક બાજુ નહીં, બંને બાજુ છે. જુઓ કેવું છે? બંને બાજુ. એટલે કે તમારી ડીએનએ ની શૃંખલા આ રીતે હોય. જુઓ એકબીજા વડે કુંતલેલું છે. કોઈ ઓળખ શૃંખલા છે ત્યાંથી આવી રીતે એક ચીપિયો બને છે. તો ચીપિયો બંને બાજુ બનશે. જુઓ બંને બાજુ બની ગયો ચીપિયો, ઉપરની બાજુ અને નીચેની બાજુ, બંને બાજુ. એટલા માટે સ્વયંજનનનો ચીપિયો સ્વયંજનન ઓળખ શૃંખલા પરથી કેટલા બનશે? 2. એટલે કે સ્વયંજનનની દિશા કઈ હશે? ડાબી કે જમણી? તો કે બંને દિશાની અંદર પ્રગતિ કરશે, નહીં કે એક જ દિશાની અંદર. આ વસ્તુ પણ તમારે મિકેનિઝમની અંદર યાદ રાખવા જેવી છે. ત્યારબાદ કોણ આવશે? તો કે તમારા ઉત્સેચક સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. કોણ? SSB, કે જેને આપણે કહીશું એકાકી સિંગલ એટલે કે એકાકી, સ્ટ્રેન્ડેડ એટલે કે શૃંખલા, અને બાઇન્ડિંગ પ્રોટીન એટલે કે જોડાણ, જે જોડાણ કરે છે એ. સિંગલ સ્ટ્રેન્ડેડ
બાઇન્ડિંગ પ્રોટીન. આ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન વિશે શું કરશે? જો આ શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ છે અને નજીક શૃંખલા છે એટલા માટે કદાચ આકર્ષણને કારણે ફરીથી જોડાઈ જાય, પરંતુ એ જોડાશે નહીં. કેમ નહીં જોડાઈ શકે? તો કે ત્યાં કોણ આવી જશે? આ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. આ કોણ છે આપણું? SSB. કોણ? SSB. અને આ બાજુ પણ કોણ હશે? તો કેવી રીતે? SSB જશે, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. આ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન નું કામ પણ તમને પૂછે છે, તો એનું કામ શું હશે? તો કે એકાકી શૃંખલાઓને જોડાણથી અટકાવે. બંનેને જોડાવા દેશે નહીં, બંનેને અલગ અલગ રાખશે. હવે તમે એક વસ્તુ ફરીથી નોટિસ કરી હશે કે આ ડીએનએ ની શૃંખલા હોય એને તમે અહીંયાથી છૂટી પાડો છો. જેમ તમારો આ ચીપિયો મોટો બને છે એમ જુઓ એની સાઈડની તરફ શું થયું? વળ ચડતા ગયા. એટલે કે ત્યાં વધારે શું બનતું ગયું? કુંતલાકાર રચના બનતી ગઈ. હવે વધારે કુંતલાકાર રચના બનશે તો શું થશે? વધારે કુંતલાકાર રચના બને તો પોસિબલ છે કે બંને શૃંખલા અલગ અલગ પડી ગઈ અને કુંતલાકાર બનવાના કારણે તૂટી પણ જાય. ઓકે, આ વસ્તુ પોસિબલ છે. તો એ તૂટવા કોણ નહીં દે? એટલે એનું એ પ્રોટીનનું નામ છે, સોરી બ્લેક માર્કર, ટોપોઆઇસોમરેઝ. કોણ? ટોપોઆઇસોમરેઝ. આ ટોપોઆઇસોમરેઝ એટલે તમારો બીજો કોઈ નહીં પણ કોણ? ગાયરેઝ. આ ગાયરેઝ અને ટોપોઆઇસોમરેઝ બંનેનું સેમ કાર્ય છે કે આ સ્વયંજનનના ચીપિયા આગળ વધે છે તો આ સાઈડ અને આ સાઈડ ડીએનએ નું બંધારણ વધારે કુંતલીય બનતું જતું હશે. આ કુંતલીય બનતું જાય એટલે તૂટવાની પણ શક્યતા રહી, પરંતુ તૂટવા નહીં દે. કોણ? તો કે ટોપોઆઇસોમરેઝ. એ શું કરશે? એ આગળથી જ વળ જે હશે એટલે કે કુંતલ હશે એને શું કરતું જાય? સ્થિર બનાવતું જાય, એકબીજાને પેરેલલ બનાવશે, કુંતલ તોડી નાખશે. આ કાર્ય કોણ કરશે? ટોપોઆઇસોમરેઝ. એટલે કે વધુ કુંતલીય રચનાને તોડતું અટકાવે. સમજ પડી ગઈ? ઓકે, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું. એટલે તમારે આટલી તબક્કાને અંતે તમારું ડીએનએ નું જે મિકેનિઝમ એટલે કે સ્વયંજનનનો ચીપિયો છે એ આપણે એક સાઈડનો દોરીએ તો કેવો દેખાશે? આવો કંઈક. આ તમારો ડીએનએ સ્વયંજનનનો ચીપિયો છે. એની અંદર તમારી પાસે શું શું છે? તો કે નાઇટ્રોજન બેઝ અને હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયેલા છે. એટલા માટે અહીંયા તમારા દોરી દઈએ આપણે નાઇટ્રોજન બેઝ. ઓકે, શૃંખલા છૂટી પડી ગઈ છે. એના ઉપર કોણ છે? સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. અહીંયા કોણ છે? સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. તમે આકૃતિ પણ દોરી શકો તમારી જાણ ખાતર અને તમને સરળતા પડે એટલા માટે. આ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન છે. આ હાઇડ્રોજન બંધ તોડતું તું કોણ? તો એને આપણે આવી નિશાની વડે દર્શાવીએ. અહીંયા કોણ છે? આ હેલિકેઝ. ત્યારબાદ આ હેલિકેઝ જેમ આગળ વધે એમ કુંતલ વધારે કુંતલીય બનતું જશે. એના પરિણામે ત્યાં જે વળ ચડે છે, કુંતલ બને છે, તૂટવાની સંભાવના હોય તો એને કોણ નહીવત કરે છે? તો કે એ ભાગે તમારું હશે. એના પણ આપણે આવી રીતે દર્શાવીએ. એ ભાગે તમારો કયો ઉત્સેચક કાર્ય કરતો હશે? ગાયરેઝ અથવા તો ટોપોઆઇસોમરેઝ. આ થઈ ગઈ આટલા ઉત્સેચકોની વાત. એટલે આટલી પ્રક્રિયાના અંતે તમારું ડીએનએ નું સ્વયંજનનનો ચીપિયો, આ સ્વયંજનનનો ચીપિયો કેવો દેખાતો હશે? આવો. ત્યારબાદ જોઈએ કે હવે આપણી પાસે જે મિકેનિઝમ અત્યાર સુધી થઈ એનું બંધારણ કંઈક આપણને આવું દેખાય છે. આગળ ટોપોઆઇસોમરેઝ એનું કાર્ય કરે છે અને આગળ વધી ગયો છે એટલા માટે આપણે અહીંયા ડ્રો કર્યો નથી. ઓકે, હવે સ્વયંજનન કઈ દિશામાં આગળ વધતું હશે? આ દિશામાં અને આ દિશા બંને દિશામાં આગળ વધતું હશે. બંને બાજુ શું છે? સ્વયંજનનનો ચીપિયો છે. ઓકે, એટલા માટે હવે આટલી પ્રક્રિયા થઈ ગઈ. ટોપોઆઇસોમરેઝ નું કાર્ય કરી દીધું. હવે શું થશે? નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાની શરૂઆત થશે. આ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે કઈ રીતે? તો એ જે જગ્યા હશે એટલે કે ક્યાંથી સ્વયંજનન શરૂ થયું એને કોઈક નાઇટ્રોજન બેઝ નો ક્રમ હશે. માનો કે ઓળખ શૃંખલાનો ક્રમ હતો અહીં આટલામાં, તો આ ક્રમ કોણ ઓળખશે?
તો પહેલા તો પ્રોટીન ઓળખ્યો, હવે ક્યાંથી ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના છે એ ક્રમ કોણ ઓળખશે? તો એ ઉત્સેચકનું નામ છે, આપણે અહીંયા લખતા જઈએ ફરીથી, આરએનએ પોલિમરેઝ. કોણ? આરએનએ પોલિમરેઝ. હું આરએનએ પોલિમરેઝ ને અહીંયા બ્લેક કલર થી દેખાડું છું. આ કોણ છે તમારો? આરએનએ પોલિમરેઝ. કોણ છે? આરએનએ પોલિમરેઝ. એ રીતે અહીંયા પણ કોણ હશે? આરએનએ પોલિમરેઝ. આપણે શોર્ટકટમાં આવી રીતે પણ દર્શાવશું, બરોબર? પોલ એઝ, એવી રીતે વચ્ચે ડોટ કરી દેવાનું, એટલે પોલિમરેઝ થઈ ગઈ, તો પોલેઝ થઈ ગયું છે. આરએનએ પોલિમરેઝ જોડાઈ ગયો. આરએનએ પોલિમરેઝ નું કાર્ય શું હશે? તો કે આરએનએ પ્રાઇમર ને દાખલ કરવું. શું કાર્ય છે? આરએનએ પ્રાઇમર ને દાખલ કરવું. પ્રાઇમર નો મતલબ થશે પ્રાથમિક. આ આરએનએ પ્રાઇમર કેવું છે? ઓલિગોન્યુક્લિયોટાઇડ. કેવું? ઓલિગોન્યુક્લિયોટાઇડ યુક્ત બંધારણ હશે. ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કે મેક્સિમમ 5 થી 10 ન્યુક્લિયોટાઇડ હોય, અથવા તો 10 થી તમે આગળ વધો તો કેટલા? મેક્સિમમમાં મેક્સિમમ 15 ન્યુક્લિયોટાઇડ વાળી જે ડીએનએ ની અથવા તો આરએનએ ની શૃંખલા હોય, ન્યુક્લિયોટાઇડ ની શૃંખલા હોય, એને શું કહેવાશે? ઓલિગોન્યુક્લિયોટાઇડ. આ આરએનએ પ્રાઇમર શું છે? પોતે ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. તો એને ડીએનએ ની પૂરકમાં કોણ જોડશે? આરએનએ પોલિમરેઝ. એનું શું કાર્ય છે? એનું શું છે? કાર્ય છે. ઓકે, ચલો નવી શૃંખલા આવે છે, એ અહીંયા આ આરએનએ પ્રાઇમર છે. કોણ છે? આરએનએ પ્રાઇમર. એવી રીતે અહીંયા પણ હશે. કોણ છે? આરએનએ પ્રાઇમર. હું અહીંયા બંનેનું નામ નિર્દેશન કરી દઉં. આ બંને શું છે? આરએનએ પ્રાઇમર. જોજો, ડીએનએ પોલિમરેઝ પહેલા કાર્ય નથી કરતું. પહેલા કોણ કરે છે? આરએનએ પોલિમરેઝ. અને જે ન્યુક્લિયોટાઇડ જોડાય છે એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ નથી. પહેલા કોણ જોડાય છે? રિબોન્યુક્લિયોટાઇડ જોડાય છે. પણ એ શા માટે? તો કે ફક્ત ને ફક્ત શરૂઆત કરવા માટે. બરાબર, આપણે ગાડી ચાલુ કરવી હોય તો પેલા કિક મારીએ. એ કિક કોણ મરાવે છે? આરએનએ પોલિમરેઝ. અને કોના દ્વારા મારે છે? આરએનએ પ્રાઇમર દ્વારા. હવે શું થશે? તો કે અહીંયા ન્યુક્લિયોટાઇડ અને પિતૃ શૃંખલા અને આરએનએ પ્રાઇમરના જે પૂરક ન્યુક્લિયોટાઇડ હશે, કેવા થઈ ગયા હશે? જોડાઈ ગયા હશે. આ જોડાઈ ગયા બાદ કોણ ઉત્સેચક સક્રિય થશે? તો કે એ ઉત્સેચક એટલે કે આપણો મેઇન ભાઈ ડીએનએ પોલિમરેઝ. કોણ? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ ને હું અહીંયા રેડ થી ગોળ વડે દર્શાવું છું. એવી રીતે અહીંયા પણ કોણ હશે? ડીએનએ પોલિમરેઝ હશે. કારણ કે પ્રક્રિયા બંને શૃંખલામાં થતી હશે એક સાથે. આવી રીતે પણ આવી રીતે બંને દિશામાં થતી હશે અને ઉપર નીચેની બંને શૃંખલામાં થતી હશે. આ ભાઈ કોણ છે? ડીએનએ પોલિમરેઝ. ઓકે, આ યાદ રાખજો. આ કોણ છે? ડીએનએ પોલિમરેઝ. પહેલા કોણ આવી ગયું? આરએનએ પ્રાઇમેઝ. પછી આરએનએ પ્રાઇમર. જોડાઈ ગયા આરએનએ પ્રાઇમર ડીએનએ ની શૃંખલા સાથે. પછી કોણ આવશે? તો કે ડીએનએ પોલિમરેઝ. એક વસ્તુ યાદ રાખજો કે આરએનએ પ્રાઇમર એવું હશે કે જ્યાં થાઇમિન કે યુરાસિલ હશે નહીં. કેમ? તો કે ડીએનએ ની અંદર થાઇમિન હશે, આરએનએ ની અંદર યુરાસિલ. પરંતુ આરએનએ પ્રાઇમર થાઇમિન કે યુરાસિલ કોઈ પણ વસ્તુ ધરાવતું હશે નહીં. એવું જ હોવું જોઈએ. આ ડીએનએ પોલિમરેઝ શું કાર્ય કરશે? ડીએનએ પોલિમરેઝ નું હમણાં આપણે કાર્ય ભણી ગયા. તો કે નવા ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ ને ઉમેરવાનું. એ કોને ઉમેરશે? ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. કોણ? ટ્રાઇફોસ્ફેટ. અને ટ્રાઇફોસ્ફેટ મતલબ કે એની પાસે 3 ફોસ્ફેટના સમૂહ છે, જ્યારે ન્યુક્લિયોટાઇડમાં એક જ ફોસ્ફેટનો સમૂહ હોવો જોઈએ. એટલે કે 2 વધારાના ફોસ્ફેટ, એટલે કે એને શું કહેવાશે? પાયરોફોસ્ફેટ. એ શું કાર્ય કરે છે? તો કે ન્યુક્લિયોસાઇડ ને આપણે અહીંયા સ્વયંજનન સુધી લાવવા ઉર્જા કોણ પૂરી પાડશે? તો કે 2 વધારાના ફોસ્ફેટ. ચલો, એ ન્યુક્લિયોટાઇડ આવી ગયા. માનો કે ચલો અહીંયા ડીએનએ પોલિમરેઝ સુધી આવી ગયા. આ ડીએનએ પોલિમરેઝ આવી ગયા. આ બંને આ શું છે? ન્યુક્લિયોટાઇડ.
ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ છે. હવે આ ડીએનએ પોલિમરેઝ જે છે એ શું કરશે તો કે સમજો આપણે ડિટેલમાં જોઈએ, આટલો ભાગ ડિટેલમાં જોઈએ. અહીંયા નાઇટ્રોજન બેઝ નું બંધારણ છે A G C G આવું કંઈક છે. અને અહીંયા કયું બંધારણ હશે તો કે C G G G G C T આવું બંધારણ છે. આ ચોક્કસ એટલા ભાગની જ આપણે વાત કરીએ છીએ. અહીંયાથી આવું કોઈ આવી રીતે છે. ઓકે, અને ડીએનએ પોલિમરેઝ આપણો ક્યાં કાર્ય કરે છે? આ ભાગે આપણો કોણ છે? ડીએનએ પોલિમરેઝ. તો ડીએનએ પોલિમરેઝ શું કાર્ય કરશે? આપણો ડીએનએ પોલિમરેઝ છે એટલે તમને કોઈ ટેન્શન પણ ના થાય. હવે નવા ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ છે. કોણ છે? ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. ઘણા બધા આવશે એટલે આ લઈને કોણ આવશે? ઉર્જા. ઉર્જા ક્યાંથી છે? પાયરોફોસ્ફેટ માંથી. તો આ ડીએનએ પોલિમરેઝ હવે નક્કી કરશે, અચ્છા એડેનિન છે તો એડેનિન વાળો ભાઈ થાઇમિન ક્યાં છે? બરાબર, તો થાઇમિન અહીંયાથી ગોતીને ક્યાં સેટ કરી દીધો? અહીંયા. એટલે કે અહીંયા થાઇમિન સેટ થઈ ગયો. અને વધારાના જે બે ફોસ્ફેટ હતા એટલે કે આ વધારાના બે ફોસ્ફેટ 2pi અહીંયાથી કેવા થઈ જશે? દૂર. એટલે કે ત્યાંથી બે ફોસ્ફેટના અણુ રિમૂવ થઈ ગયા અને ફક્ત કોણ જોડાઈ ગયો? થાઇમિન. ચલો ગ્વાનિન, સાઇટોસિન વાળો ભાગ તો કે અહીંયા જોડાઈ જાવ ભાઈ, બે ફોસ્ફેટ રિમૂવ કરી દેશે. ચલો પાછો ગ્વાનિન, તો કે ગ્વાનિન આવી જાવ, ગ્વાનિન આવી જાવ, ગ્વાનિન આવી જાવ. સાઇટોસિન છે ભાઈ, ગ્વાનિન આવી જાવ ભાઈ, ગ્વાનિન આ બાજુ ગ્વાનિન છે, સાઇટોસિન આવી જાવ. અને આ બધામાંથી ટ્રાઇફોસ્ફેટ માંથી બે ફોસ્ફેટ દૂર કરતો જશે અને ન્યુક્લિયોટાઇડ જોડતો જશે. આ ક્રમમાં જોડશે. એવી રીતે અહીંયા પણ જોડશે. કઈ રીતે જોડશે તો કે અહીંયા કોને જોડી દીધો છે? પ્રક્રિયા આ બાજુથી આ દિશામાં થશે. કેમ તો કે ડીએનએ પોલિમરેઝ નું કાર્ય છે પોતાની આ જુઓ 3' છેડો છે બહારનો, આ 5' તો પોતાની 5' થી 3' દિશામાં જ કાર્ય કરશે. જુઓ 5' થી 3' દિશા થાય છે તો કે યસ એની અંદર જ કાર્ય કરશે. બાકી એને ફાવે જ નહીં. વિજય રૂપાણી કહીને એમ એટલે ફાવે જ નહીં. તમે વિજય રૂપાણીનો એક ઇન્ટરવ્યુ જોશો તો તમને મજા આવશે કે વાવાઝોડું આવવાનું છે, પતરા ઉડી જવાના પાકું છે, પતરા ઉડી જવાના પાકું છે. એની જેમ આ ભાઈ ડીએનએ પોલિમરેઝ ને ઊંધી દિશામાં કાર્ય કરતા ફાવતું નથી. એટલે આ એક જ દિશાની અંદર કાર્ય કરશે. કઈ રીતે કરશે તો કે થાઇમિન છે તો અહીંયા કોને જોડશે? ભાઈ એડેનિન આવી જાવ, અહીંયા ભાઈ ગ્વાનિન આવી જાવ, સાઇટોસિન આવી જાવ, સાઇટોસિન 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 ગ્વાનિન. આ બધા ન્યુક્લિયોટાઇડ ને શું કરી દીધા? એને એની સામે લાવીને જોડી દીધા. સમજ પડી? આ જોડી દીધા બાદ ત્યાં શું બનાવશે? એ બોન્ડ બનાવશે. કયો બોન્ડ? તો કે હાઇડ્રોજન બોન્ડ. એટલે એક સળંગ ટુકડો રચાશે. પણ આ ટુકડો કઈ રીતે રચાશે તમને ખ્યાલ નથી. કઈ રીતે તો કે ડીએનએ પોલિમરેઝ નું કામ તો અહીંયા ખતમ થઈ ગયું. ડીએનએ પોલિમરેઝે નવા ન્યુક્લિયોટાઇડ ને એડ કરી દીધા. હવે આ 5' to 3' છેડો છે. હવે આપણે આને થોડુંક રિમૂવ કરી દઈએ એટલે તમને પરફેક્ટલી ખ્યાલ આવે કે આ બાબા બોલી શું રહ્યા છે. બરાબર, ચલો આપણે ડ્રો કરીએ ફરીથી. આ સંયોજનનો ચીપિયો હતો, આ બાજુ 3' હતું, આ બાજુ 5' હતું, આ બાજુ 5' તો આ બાજુ કયું હશે? 3'. ડીએનએ પોલિમરેઝ કઈ દિશામાં કાર્ય કરશે? હંમેશા નવી શૃંખલાની 5' to 3' દિશાની અંદર. એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ કઈ દિશામાં ઉમેર્યા હશે? 5' to 3' દિશાની અંદર. પણ અહીંયા જુઓ 3' to 5' થાય. તો આમ કાર્ય કરેલું હોય કોઈ દી તો કે નહીં. કઈ રીતે કાર્ય કરશે તો કે 5' to 3' દિશામાં. પણ કઈ રીતે? હવે તમે ફરીથી એક વસ્તુ સમજો. આપણે હમણાં તમને કેબલ વાળો પ્રયોગ કરીને સમજાવી દીધો હતો. તો આ ડીએનએ ની બે શૃંખલા છે. સોરી, આવું થશે એટલે લાઈટ જશે. આ ડીએનએ ની બે શૃંખલા છે. તો આ ડીએનએ ની બે શૃંખલામાંથી આ ભાગ શું બની ગયો? સંયોજનનો ચીપિયો. તો આટલા સંયોજનના ચીપિયાના ભાગે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાણા. હવે ફરીથી આ સંયોજનનો ચીપિયો મોટો બન્યો તો જગ્યા મળી એટલે ફરીથી ઉમેરાશે. પાછો મોટો બન્યો તો પાછો ઉમેરાશે. બરાબર, હવે આપણે નહીં કરીએ નહીં તો તાર તૂટી જશે અને મને ચોટ લાગી જશે. કારણ કે આ થઈ ગઈ તમારી બત્તી ચાલુ, જાદુ. ઓકે, તો નવા ટુકડા ઉમેરાતા જાય એટલે કે
આ ચેન પહોળી બનતી જાય, આટલી દિશામાં શું થશે? સ્વયંજનન થશે. આટલી દિશામાં સ્વયંજનન થશે. એની એક દિશા આપણે પેલા જોઈ લઈએ, 5' to 3'. આમાં સતત રીતે નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જ જશે, કારણ કે એની પ્રકૃતિ જ છે 5' થી 3' દિશાની અંદર નાઇટ્રોજન બેઝ ઉમેરવા. એટલે કે એક છેડો કેવો બનશે? સતત વૃદ્ધિ કરનાર છેડો. કેવો? સતત વૃદ્ધિ કરનાર છેડો. એટલે કે બે છેડા પૈકી એકને કહેવાશે સતત વૃદ્ધિ કરનાર શૃંખલા, સતત વૃદ્ધિ પામતી શૃંખલા. ઇંગ્લિશની અંદર એને કહેવાશે લીડિંગ સ્ટ્રેન્ડ. 5' to 3' દિશામાં એમાં કોઈ પણ રૂકાવટ આવતી નથી. રૂકાવટ તો ક્યાં આવે છે? તો કે ભાઈ અહીંયા આવે છે. બરાબર. કઈ રીતે રૂકાવટ આવે છે સમજો. ચલો, સેમ ટુ સેમ આ પ્રક્રિયા ડીએનએ પોલિમરેઝ વાળી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા થઈ કઈ રીતે હશે? પહેલા આરએનએ પ્રાઇમર અહીંયા જોડાણો હશે. આરએનએ પ્રાઇમરને આપણે આવી રીતે દર્શાવેલો. આરએનએ આ જે પ્રક્રિયા માનો કે નથી થઈ, આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અહીંયા ઊંધી દિશામાં થશે. આરએનએ પ્રાઇમર અહીંયા જોડાણો તો હવે આરએનએ પ્રાઇમર કોના કારણે જોડાશે? આરએનએ પ્રાઇમેઝના કારણે. આરએનએ પ્રાઇમર આવી ગયો, ત્યારબાદ હવે કોણ આવશે? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝે પણ શું કાર્ય કર્યું? તો કે ન્યુક્લિયોટાઇડ જોડી દીધા. આ વાત થઈ ગઈ. એટલે આટલો તમારો ટુકડો બની ગયો. એટલે કે બે શૃંખલામાંથી તમારે દોરવું હોય તો આપણે અહીંયા દર્શાવીએ. ક્યાં દર્શાવીએ? તો કે આપણે ક્યાં જગ્યા જ નથી બાકી મૂકી. આ ઉપરની તમે નોટ ડાઉન કરી રાખજો. આપણે ઉપર દર્શાવીએ, કારણ કે આપણી પાસે બોર્ડની લિમિટ છે. બરાબર. એટલા માટે આ બે શૃંખલા હતી ને, તો એમાંથી નવી બનતી શૃંખલા આટલામાં બની ગઈ અને આટલામાં બની ગઈ, પરંતુ આ એક દિશામાં બની, આ વિરુદ્ધ દિશામાં બની. હવે આ છેડો હેલિકેઝ ઉત્સેચક આગળ જશે, એટલે આ છેડો કેવો બન્યો હશે સમજો. સોરી, રેડ માર્કરથી મારે દોરવાનું હતું. આ છેડો થોડોક મોટો બન્યો હશે. આ છેડો મોટો બન્યો તો આ તો 5' to 3' દિશામાં આગળ ગતિ કરે છે. એટલે કે નવી શૃંખલા 5' to 3' દિશામાં બનાવશે. પરંતુ આરએનએ પ્રાઇમર એની વિરુદ્ધ દિશામાં અહીંયા જોડાણો તો કોણ હતો? આરએનએ પ્રાઇમર આરપી વડે દર્શાવીએ. અને ડીએનએ પોલિમરેઝ જે હતો એને એટલો ટુકડો બનાવી દીધો. હવે એટલી જગ્યા બધી તો ફરીથી નવો આરએનએ પ્રાઇમર અહીંયા જોશે. કોણ? નવો આરએનએ પ્રાઇમર. અને ફરીથી નવો ડીએનએ પોલિમરેઝ આવશે અને એ શું કાર્ય કરશે? આટલો ટુકડો બનાવશે. ફરીથી જો આ હેલિકેઝ આગળ જાય તો આગળ જાય એટલે ફરીથી ત્યાં કોઈ એક નવો આરએનએ પ્રાઇમર જોશે. ફરીથી ડીએનએ પોલિમરેઝ આવશે. આ શૃંખલામાં એવું કંઈ થતું નથી. એટલે કે એ જે શૃંખલામાં સતત વૃદ્ધિ થાય છે એ શૃંખલા કઈ છે? સતત વૃદ્ધિ પામતી શૃંખલા. એની અંદર કોઈ પણ જાતની અડચણ આવતી નથી. જ્યારે લીડિંગ, એને શું કહેવાશે? લીડિંગ સ્ટ્રેન્ડ. જ્યારે બીજી જે શૃંખલા છે એને શું કહેવાશે? લેજિંગ સ્ટ્રેન્ડ. લેજિંગ સ્ટ્રેન્ડ એને કહેવાશે અસતત વૃદ્ધિ પામતી. એટલે કે અસતત વૃદ્ધિ પામતી શૃંખલા અથવા તો તૂટક શૃંખલા. તૂટક શૃંખલા. તો એ કઈ હશે? એ સતત વૃદ્ધિ પામતી શૃંખલાની પૂરક શૃંખલા. એ સતત આ કેવી હશે? તૂટક શૃંખલા. ચલો, થશે શું અહીંયા પહેલી જ પ્રક્રિયાની અંદર? હવે આરએનએ પ્રાઇમર અહીંયા આવી ગયો છે. આરએનએ પ્રાઇમર, ત્યારબાદ ડીએનએ પોલિમરેઝ એનું કામ કરી દીધું. એને એક ટુકડો બનાવી દીધો. પછી આ પ્રક્રિયા આગળ ચાલી, બીજો ટુકડો બનાવ્યો, ત્રીજો ટુકડો. એવી રીતે નાના શું બનાવશે? એ ટુકડા બનાવશે કે જેને શું કહેવાશે? ઓકાઝાકી. કાવાસાકી નહીં. કેવું? ઓકાઝાકી ટુકડા. આ ઓકાઝાકી ટુકડા બનાવી દીધા. એ કેટલા નાઇટ્રોજન બેઝ ના હશે? તો કે અમુક સજીવની અંદર 500 નાઇટ્રોજન બેઝ હોય, અમુકની અંદર 2000 નાઇટ્રોજન બેઝ હશે. ઓકે, ઈ કોલાઈ ની આપણે વાત કરીએ તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ ઓકાઝાકી ટુકડા છે એ કેટલા હશે? 1000 થી 2000 નાઇટ્રોજન બેઝ પેર. એટલે કે બેઝ પેર કોની અંદર? ઈ કોલાઈ ની અંદર. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવ હશે તો એની અંદર આ ઓકાઝાકી ટુકડાની લંબાઈ કેટલી હશે? 100 થી 200 નાઇટ્રોજન બેઝ પેર જેટલા લાંબા હશે.
એટલે કે લાંબા 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 ટુકડા બનાવે છે. આ દરેક ટુકડાને શું કહેવાશે? ઓકોઝાકી ટુકડા. અહીંયા પહેલી શૃંખલાની જેમ સતત વૃદ્ધિ પામતી નથી, એટલા માટે એને શું કીધું? તૂટક તૂટક અથવા તો અસતત શૃંખલા. ઇંગ્લિશમાં એને કહેવાશે લેજિંગ સ્ટ્રેન્ડ. મિકેનિઝમ તમારે અહીંયા ખાસ જોવાની છે કે હવે આ ટુકડા બની ગયા એનું શું થશે, બરાબર? કારણ કે ટુકડા તો આપણે બહુ બધા કરીએ છીએ. સોરી, ચલો આ બાજુ જે શૃંખલા હતી એ 5 to 3 દિશાની અંદર કન્ટિન્યુ લાંબી ચાલતી હતી, પરંતુ અહીંયા 5 to 3 નો એક છેડો, 5 to 3 નો બીજો ટુકડો, 5 to 3 નો ત્રીજો ટુકડો, 5 to 3 નો ચોથો ટુકડો, 5 to 3 નો, આવી રીતે ઘણા બધા ટુકડા હશે. આ દરેક ઓકોઝાકી ટુકડા હશે. દરેક ઓકોઝાકી ટુકડામાં પહેલા કોણ વપરાયું હતું? અલગ અલગ પ્રાઇમર, આરએનએ પ્રાઇમર. એટલે કે આ શૃંખલાની અંદર અલગ અલગ આરએનએ પ્રાઇમેસ જોઈએ છીએ અને અલગ અલગ આરએનએ પ્રાઇમર પણ જોઈએ છે. જ્યારે સતત શૃંખલાની અંદર એક જ આરએનએ પ્રાઇમર થી કામ ચાલી જતું હતું. જ્યારે અહીંયા તફાવત કેવો છે અસતત શૃંખલાની અંદર કે અલગ અલગ આરએનએ પ્રાઇમર જોઈશે. હવે આરએનએ ને તમારે શેમાં કન્વર્ટ કરવો પડે? ડીએનએ માં. તો આરએનએ ને એટલે આરએનએ આપણે એવું લખીશું કે રિબો ન્યુક્લિયોટાઇડ ને શેમાં હવે કન્વર્ટ કરવા પડશે? ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ માં આપણે કન્વર્ટ કરવા પડે. આ કન્વર્ટ કરશે કોણ? તો એ ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ 1. યાદ રાખજો. કોણ? ડીએનએ પોલિમરેઝ 1 નું કાર્ય શું હતું? અહીંયા આરએનએ ના નાના નાના ટુકડા હતા, એ આરએનએ ના નાના નાના ટુકડાને શેમાં ફેરવી દીધા? ડીએનએ માં. એટલે ઓકોઝાકી ટુકડામાં બધા જ કેવા થઈ ગયા? ડીએનએ ના ટુકડા. એટલે હવે આપણે 5 to 3 ના દર્શાવીએ તો આવી રીતે આપણે ટુકડા હશે. આ 1 2 3 4 5 આ ન્યુક્લિયોટાઇડની સતત શૃંખલા હશે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા નથી. આપણે તો જોડાયેલા હોવા જોઈએ, સળંગ શૃંખલા હોવી જોઈએ. અહીંયા કયો ઉત્સેચક કાર્ય કરે જોડવાનું? તો તમને ખબર છે ડીએનએ હોય તો ડીએનએ ને જોડવાનું કાર્ય કોણ કરશે? લાઇગેઝ. કયો ઉત્સેચક? લાઇગેઝ. આ બધા જે ટુકડા હતા એને શું કરી દેશે? જોડી દેશે. જોડી દે પરિણામે બંને શૃંખલા કેવી દેખાશે? આવી. સોરી, આપણે રેડ કલર થી દર્શાવતા હતા તો રેડ કલર થી દર્શાવીએ. આ મૂળ શૃંખલા હશે તો બંને શૃંખલા 5 to 3 અને અહીંયા 5 to 3 આવી બની જશે. એટલે કે હવે ટુકડા રહેશે નહીં. ટુકડા કેવા ગયા? કેવા થઈ ગયા? જોડાઈ ગયા. કયા ટુકડા જોડાણા? ઓકોઝાકી ટુકડા. તો આ ઓકોઝાકી ટુકડાને જોડવાનું કાર્ય કોણે કરી દીધું? લાઇગેઝે. આ લાઇગેઝ તો જોડવાનું કાર્ય કરશે. તમારે આગળ પણ બાયોટેકનોલોજીની અંદર પણ લાઇગેઝનું કાર્ય આવશે કે જે ડીએનએ ના ટુકડાને જોડવાનું કાર્ય કરતું હશે. હવે આ શૃંખલા બંને દિશામાં આગળ વધતી હતી તો આ બધા જ ઉત્સેચકો ક્રમિક રીતે આગળ આવતા જશે અને બંને દિશામાં સંયોજન કરશે. હવે જ્યારે બંનેના છેડા આવી જાય, શું આવી ગયા? છેડા. એટલે કે છેડા આવી ગયા એટલે એક જ ડીએનએ માંથી કેટલા ડીએનએ બની ગયા? 2. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? ડીએનએ નું સંયોજન. આ બધી જ તમે નોટ ડાઉન કરી લો, નોટ્સ ની અંદર લખી લો. એવું લાગે તો વિડીયોને સ્લો કરીને જુઓ. તમે યુટ્યુબ ની અંદર સ્પીડ કરશો એટલે હજી સ્લો એમાં દેખાશે, બરાબર? આ 1 ની સ્પીડ હોય, તમારે ફાસ્ટ કરવું હોય તો 2 ની સ્પીડ કરી શકાય. તમે 0.75 ની સ્પીડ કરશો એટલે હું એકદમ સ્લો મોશનમાં ભણાવતો હોઈશ અને તમને એક એક શબ્દ સ્પષ્ટ સમજાતા હશે. તો તમે એ વસ્તુ લખી પણ શકો છો કે દરેક ઉત્સેચકનું સ્પેસિફિકલી કાર્ય કયું છે, કઈ કઈ રીતે કઈ કઈ આકૃતિ બને. તમે આ આકૃતિ પણ જોઈ શકો અને આ આકૃતિના ફોટા હું વિડીયોના એન્ડમાં તમને આપીશ કે જે તમે ડ્રો કરી શકો. થિયરીનો ફોટો પણ હું તમને આપી દઈશ કે જે તમે લખી શકો, જેનાથી તમે મેક્સિમમ આ ટોપિકમાંથી માર્ક્સ કવર કરી શકો. પરંતુ માર્ક્સ કવર કરવા માટે તમારે શું કરવું પડે? એમસીક્યુ સોલ્વ કરવા પડે. તો એમસીક્યુ સોલ્વ કરતા રહો, વાંચતા રહો, ભણતા રહો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રત્યાંકન ભણાવીશું. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.